નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સરકારમાં। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લે। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રિમાં મેઘરાજા બનશે વિલન। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ લઈ આગાહી કરી છે। તેઓને જણાવ્યું છે કે નવરાત્રિમાં વરસાદ વરસશે તે શક્યતાઓ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં છટાછટી વરસાદ પડી શકે છે। આગામી 3 થી 5 ઓક્ટોબર દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે અને મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગર વરસાદ પડવાની શક્યતા પણ છે। 28 નહીં પણ 45 દિવસની વેલિડિટી મળશે। નવરાત્રિ ઝૂમો BSNLની સાથે BSNL તેમાં માનવતા ગ્રાહક માટે ઓફર લાવ્યું છે, જેમાં તમને 28 નહીં પણ 45 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે। અન્ય કંપનીઓ સરખામણી આ પ્લાન પણ સસ્તો જ છે, જેનો લાભ લેવા અમારું ₹249 રિચાર્જ કરાવવું પડશે। આ પ્લાન ઉપરાંત દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટાનો લાભ મળશે, કોઈ પણ નેટવર્ક અમાન્ય કોલિંગ અને દરરોજ 100 SMS મળશે। ઓક્ટોબર અંગે નવી આગાહી। ચોમાસું વિદાય થાય તે પહેલા ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં 5 ઓક્ટોબર શનિવાર સુધી વરસાદ પડી શકે છે। બીજી તરફ આજે 1 ઓક્ટોબર ગુજરાતમાં વરસાદ જોર ઘટી રહ્યું છે। જો કે આ માહિતી નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી છે। ઓક્ટોબરના લોકોએ ગરમીનો પણ અનુભવ થશે, સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે। આમ ઓક્ટોબર મહિનામાં લોકો વરસાદની સાથે ઠંડી પ્રસાર ઠંડી પણ લાગશે, સાથે ગરમી પણ લાગશે। 2000 રૂપિયાની નોટ અંગે મહત્વના સમાચાર। 1.5 વર્ષ પહેલા ચલણમાંથી 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી હતી। ગત રોજ RBIએ ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી ₹2000ની નોટના વળતર ડેટા શેર કર્યા હતા। RBIએ જણાવ્યું હતું કે આ મૂલ્ય 98% નોટ બેંકના પરત થઈ છે। હજુ 7000 કરોડ રૂપિયા 2000ની નોટ પરથી મળી નથી। શરૂઆત નોટ ઝડપી ગતિ પાછી આવી, પરંતુ હવે ખૂબ જ ધીમી ગતિએ આવી રહી છે।